સંખેડા નગરમાં મોહરમ પર્વની ઉજવણીના ભાગરૂપે કલાત્મક તાજિયાના જુલુસો યોજાયા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરે છે. મોહરમ મહિનાનો 10મો દિવસ સૌથી વિશેષ દિવસ માનવામાં આવે છે. ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની 10 તારીખે પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હજરત ઇમામ હુસેન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમણે ઇસ્લામ ધર્મના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરતા હોય છે, જેને લઈ સંખેડા નગરમાં પણ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા નગરની મસ્જિદમાં સવારે યોમે આશુરાની નમાઝ પણ અદા કરવામાં આવી હતી, જ્યારે બપોરે નગરના ટાવર વિસ્તાર ખાતેથી ભવ્ય તાજિયાના જુલુસ નીકળ્યા હતા અને પિકનિક પણ આ કાર્યક્રમમાં થઈ હતી. આ તહેવાર દરમિયાન સંખેડા મુસ્લિમ સમાજના આગેવાનો, મસ્જિદના મુન્નાભાઈ, ઉપપ્રમુખ સલીમભાઈ મેમન તથા સેક્રેટરી સલીમભાઈ શેખ તથા તાજિયા કમિટીના પ્રમુખ અઝરુદ્દીન બેલીમ, તમીમ શેખ તથા રાજુ બેલીમ, સલમાન શેખ સરફરાજ તથા અન્ય યંગસ્ટારોએ સાચી ભાવનાથી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંખેડાના પીએસઆઈ મયુરસિંહ જાદવ તેમનો સ્ટાફ ખડે પગે ઉભા રહી કામગીરી બજાવી હતી. તે માટે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા તેઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.